ગઈકાલે એક છોકરી કે જે કાનથી સાંભળી નથી શકતી, જેના કાનમાં ખૂબ જ અવાજ આવે છે, તમને ખબર છે એની ઉંમર ખાલી ને ખાલી 25 વર્ષ. એ છેલ્લા 13 વર્ષથી પીસીઓએસથી સફર કરે છે અને પ્રોપરલી ટ્રીટમેન્ટ અને પ્રોપરલી કારણ ના શોધવાના લીધે આજે એની આ પરિસ્થિતિ છે. ગર્લ્સ પીસીઓએસમાં થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન પણ વધારે હોઈ શકે છે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન તમારે દર 6 મહિને ચેક કરાવતા રહેવું જોઈએ અને પીસીઓએસના કોમ્પ્લિકેશન્સને લાઇટલી ના લેવા જોઈએ. અમે એક્યુટોમિયો ક્લિનિકમાં તમે જેનાથી પીસીઓએસ થયું છે એ કારણ શોધી આપીએ છીએ અને એ કારણ મુજબ તમને ટ્રીટમેન્ટ આપીએ છીએ. હોમિયોપેથી એક એવું સાયન્સ છે કે જે કારણ ઉપર જ કામ કરે છે. તો આજે જ તમારી ફાઇલ સાથે એક્યુટોમિયો ક્લિનિક વિઝિટ કરો. શું કારણ છે તમને પીસીઓએસ થવાનું? કેમ પીસીઓએસ મટતું નથી? તો સ્માઇલિંગ ફેસ પાસે અમે તમને પાછા મોકલીશું. ડૉક્ટર શીતલ સિંહ શાહ, એક્યુટ હોમિયો ક્લિનિક, PCOS PCOD વેલનેસ સેન્ટર.